ઘેરા બાદ જ્યારે અનાજ પાણીનો પુરવઠો તૂટી ગયો ત્યારે જે છે અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી કે 22 દિવસ જે છે સિપાહીઓએ આખું ઘેરાયેલું રહ્યું. જ્યારે પછી જે છે અનાજ પાણીનો પુરવઠો છે એ બધું તૂટી ગયું ત્યારે જે છે એને ફરજિયાતપણે જે છે એને એની શરણાગતિ સ્વીકારવી પડી. તો ફરીથી એકવાર કહી દઉં કે નાના સાહેબ ક્યાંના હતા તો કે કાનપુરના હતા. એ 4 જૂન 1857 ના દિવસે આ જે છે સંગ્રામમાં જે જોડાયેલા હતા. અને જ્યારે અનાજ પાણીનો પુરવઠો જે છે 22 દિવસ સુધી રહ્યા પણ છતાંય અનાજ પાણી જ્યારે ખતમ થઈ ગયું ત્યારે અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવી પડી. તો એના પછીનો નેક્સ્ટ જે કોણ છે તો કે ત્રીજો પોઈન્ટમાં છે તે કુંવરસિંહ. કુંવરસિંહ ક્યાંનો હતો તો કે બિહારનો. બિહારના જે જગદીશપુર જે છે કુંવરસિંહ તરીકે ઓળખવામાં આવે છે કે બિહાર, પટના, જગદીશપુર સંગ્રામના જે છે મુખ્ય કેન્દ્રો હતા. જ્યારે જગદીશપુરમાં 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહ જે છે એને સંગ્રામની આગેવાની લીધી. કે આ સંગ્રામની જ્યારે આગેવાની લીધી ત્યારે કુંવરસિંહની ઉંમર 70 વર્ષની હતી. એને પોતે શું કર્યું તો કે પોતાની ઉંમર 70 વર્ષની હોવા છતાં પણ એ નવયુવાનની જેમ જે છે એ લડ્યો અંગ્રેજો સામે. એકદમ યુવાન જે વ્યક્તિ લડે એવી રીતે એ લડ્યો અને એ વીરતાપૂર્વક જે છે અંગ્રેજોનો એને સામનો કર્યો. એકવાર શું થયું તો કે એકવાર એના કાંડામાં જે છે ગોળી વાગી તો એણે શું કર્યું કે ગોળીનો ઘા જે છે એ આખા શરીરમાં ફેલાઈ ન જાય એના માટે પોતાની હાથે એને પોતાની જે હાથનો ભાગ જ્યાં ગોળી વાગી હતી એટલો હાથનો ભાગ જે છે એ કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો. અને તેના કારણે શું થયું તો કે જે છે એનું જે છે ગોળી છે જે શરીરમાં ન ફેલાય અને ત્યાં તે મૃત્યુ પામ્યા. તે પહેલા પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. કે જ્યારે કુંવરસિંહ જે છે મૃત્યુ પામ્યા ત્યારે અંગ્રેજોના હાથમાં એનું જે જગદીશપુર ગામ હતું અંગ્રેજોના કબજામાં એ એને છોડાવી દીધું હતું. ફરીથી એકવાર કુંવરસિંહ જે છે બિહારના કુંવરસિંહ જે છે એના વિશે ફરીથી કહી દઉં કે જગદીશપુરમાં જે સંગ્રામ થયો હતો તેના મુખ્ય કેન્દ્ર હતા. તે 70 વર્ષનો હતો ત્યારે નવયુવાનની જેમ લડ્યો હતો. જ્યારે એના હાથમાં ગોળી લાગી ત્યારે એને પોતાનો હાથ કાપી ગંગા નદીમાં પધરાવી દીધો. તેના કારણે શું થયું તો કે ગોળી જે છે એનો ઝેર જે છે એના આખા શરીરમાં ફેલાઈ નહીં અને જ્યારે એ મૃત્યુ પામ્યો એ પહેલા અંગ્રેજોના કબજામાંથી એનું જે જગદીશપુર જે છે પોતે પોતાના હાથમાં લઈ લીધું. તો એના પછીનો આપણે નેક્સ્ટ જોઈએ કે આ 1857 ના સ્વતંત્ર સંગ્રામમાં આટલા વ્યક્તિઓ ભાગ લીધો. એ ઉપરાંત જે છે એક સ્ત્રી સભ્ય તરીકે અથવા તો સ્ત્રી રીતે પણ એક વ્યક્તિ જે છે એને ભાગ લીધો. કોણ તો કે મહારાણી લક્ષ્મીબાઈ. ક્યાંના હતા તો કે ઝાંસીના. એ ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ જે છે એક વીરાંગના હતી. એક સ્ત્રી હોવા છતાં પણ એને જે ઉમદા કાર્ય કર્યું હતું એના કારણે એ વીરાંગના તરીકે ઓળખાતા. એને તેમના દત્તક પુત્રની ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. કે અંગ્રેજો એ લોકો એવું કહેતા હતા કે પુત્ર જે છે એની ગાદી ઉપર જે એનો હક થાય જે સ્ત્રી કોઈ સ્ત્રી હોય બરાબર એ જે છે એના પછી એનો પુત્ર હોય એ જ એનો કારભાર એટલે કે એનું રાજ્ય સંભાળે. પણ જે છે અંગ્રેજ લોકોએ એવો વિરોધ કર્યો કે દત્તક પુત્ર લીધેલો હોય તો એ રાજભાર એટલે કે એનું કાર્ય સંભાળી શકે નહીં. એટલે કે અંગ્રેજ લોકોએ દત્તક પુત્ર લેવાનો હક જે છે એને નામંજૂર કર્યો. અને એના કારણે લક્ષ્મીબાઈ જે છે 1857 ના સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા અને બાહોશ નેતા તરીકે જે છે એમની ગણના થાય. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી અને તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા. પણ એક સ્ત્રી હોવા છતાં એને આખી સ્ત્રી સેના તૈયાર કરી અને અંગ્રેજો સામે એકદમ વીરતાપૂર્વક લડ્યા. અને એક અંગ્રેજ અધિકારી એવું મત આપ્યું હતું કે જે રાણી લક્ષ્મીબાઈ જે છે જે 1857 ના સ્વતંત્ર સંગ્રામ થયો ત્યાંની એક શ્રેષ્ઠ સ્ત્રી નેતા તરીકે જે છે એ ઓળખવામાં આવતી. તો ફરીથી એકવાર કહી
કામ સોંપ્યું તાત્યા ટોપેને, તાત્યા ટોપે જે પોતાનું કામ છે એકદમ કુનેહપૂર્વક સંભાળ્યું અને એનું પોતાની જિંદગીનું પહેલું આ સેનાપતિ પદ હતું કે એને લડવા માટે કોઈ આટલું પદ આપ્યું હોય અને એનો ગર્વ હતો. પછી 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશમાં શસ્ત્ર ક્રાંતિ પર છવાઈ રહ્યા કે 2 વર્ષના સમયગાળામાં સતત ને સતત યુદ્ધ કરી એકદમ દેશમાં છવાઈ ગયા અને તેમણે કાલ્કીને મુક્ત કર્યું અને તાત્યા ટોપે જેલના યુદ્ધો કોઈ જ સેનાએ લડ્યા ન સોરી જેટલા યુદ્ધો લડ્યા એટલા યુદ્ધો કોઈ લડ્યા ન હતા કે એણે કાલ્કીનો કબજો છે યુદ્ધ કરીને પોતાના અંદરમાં કરી લીધો અને જે તાત્યા ટોપે જેટલા યુદ્ધો કર્યા એટલા યુદ્ધો શાયદ જ કોઈ સેનાપતિએ કર્યા હોય. તો ફરીથી તાત્યા ટોપે વિશે કહી દઉં કે એ નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ હતી કે જ્યારે